નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિલસનિદાતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, એ અધિકારની ગાથા 143 પછીથી મુનિવર પદ્મ પ્રબલધારી દેવે 5 કળશ કયા છે. કળશ 240 થી 244 સુધી. તો તે પૈકીનો કળશ 240 આપણે કર્યો છે. હવે આજે કળશ 241 થી સ્વાધ્યાય કરીએ છીએ. કળશ 241. કોપી ક્વાપી મુનિર્બુભવ સુકૃતિ કાલે કલાવ્યપ્યલમ મિથ્યાત્વ આદિ કલંક પંકરહિત સધર્મ રક્ષામણી સોયમ સંપ્રતિ ભૂતલે દિવી પુનર્દેવેશ સંપૂજ્યતે મુક્તાનેક પરિગ્રહ ગતિકર પાપ અટવી પાવક. કળશ 241 અર્થમાં કહે છે કે કળી કાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદી રૂપ મળ કાદવથી રહિત સધર્મ રક્ષામણી, એટલે સધર્મ રક્ષામણીનો અર્થ છે કે સધર્મની રક્ષા કરનારો મણી. રક્ષામણી આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણી એને રક્ષામણી કહેવાય. અને આ તો ધર્મનો રક્ષામણી. સદ્ધર્મ, સદ્ધર્મ એટલે અહીંયા સદ્ધર્મ રક્ષામણી, ધર્મની રક્ષા કરનારો એવો મણી, એવી ઉપમા આપવામાં આવી છે. શું કહ્યું છે અહીંયા? કળી કાળમાં પણ, આ પંચમ કાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદી રૂપ મળ કાદવથી રહિત અને સદ્ધર્મ રક્ષામણી એવો સમર્થ મુનિ થાય છે. આવા મુનિને એ સધર્મ રક્ષામણી કહ્યો છે, ધર્મની રક્ષા કરનાર મણી સમાન કહ્યો છે. કેમ કે એને મિથ્યાત્વ અને અનેક પ્રકારની બીજી ધર્મથી વિરુદ્ધ માન્યતા રૂપ મળ કાદવ નો તો નાશ કર્યો છે, એનાથી તો એ રહિત થયા છે. મિથ્યાત્વ આદિ રૂપ મળ કાદવથી રહિત અને સદ્ધર્મ રક્ષામણી એવો સમર્થ મુનિ થાય છે, જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમજ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. અહીંયા તો એ પૂજાય છે પણ દેવો પણ એને પૂજે છે. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 812, 241 શ્લોકના અર્થ પછીથી કહે છે કે પંચમ કાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી સત્પુરુષાર્થી
એટલે સાચા પુરુષાર્થ કરનાર, જેને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે એવો સત્પુરુષાર્થી જીવ, એને ભાગ્યશાળી કયો છે. આપણે તો જેને ધન સંપત્તિ હોય એને ભાગ્યશાળી કહીએ, જેને પુણ્યના ઉદયને કારણે બધી સુવિધાઓ પ્રાપ્ત હોય એને આપણે ભાગ્યશાળી કહીએ. અહીંયા તો જેને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે એ ભાગ્યશાળી છે. અનંત કાળમાં જીવને ધન સંપત્તિ વગેરે તો બધું પ્રાપ્ત થયું છે, ઊંચા એવા મોટા પદ પણ પ્રાપ્ત થયા છે, ઘણું બધું પ્રાપ્ત થયું છે, પણ એને કઈ ભાગ્ય કહેવાતું નથી, એ કઈ ભાગ્યશાળી પણ નથી. મોક્ષ માર્ગનો સાચો પુરુષાર્થ ઉપડે એ મોટામાં મોટું ભાગ્ય છે. અને અત્યારે વર્તમાનમાં પંચમ કાળમાં જયારે ભગવાનના વિરોહ પડ્યા એવા કાળની અંદર પણ આવો સાચો પુરુષાર્થ જેને ઉપડ્યો છે એ ખરેખર ભાગ્યશાળી છે. બાકી જીનેશ્વર ભગવાનની સાક્ષાત વાણી હવે આપણી પાસે રહી નથી. પ્રભુની વાણીનો આપણને વિયોગ કર્યો, કેમ કે પ્રભુ રહ્યા નહીં. અને એવા શ્રુત કેવડી પણ હવે તો નથી, જેમને એવા અનેક અંગ અને અનેક પૂર્વનું જ્ઞાન હતું એવા શ્રુત કેવડી પણ રહ્યા નહીં. જેને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું એવા 5 શ્રુત કેવડી થયા મહાવીર સ્વામી ભગવાન પછીથી. વિષ્ણુ આદિ પહેલા ભદ્રસ્વામી સહિત 5 શ્રુત કેવડી થયા. એમને તો 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું એ તો રહ્યા નહીં, પણ એ પછીથી જે શ્રુત કેવડી હતા કે જેમને અમુક અંગ અને અમુક પૂર્વનું જ્ઞાન હતું અને મહાવિદ્વાન એક દિવસની અંદર 1000 શ્લોક કંઠસ્થ કરે અર્થ સાથે અને એનો ભાવ પણ એમને પકડાઈ જાય એવા વિદ્વાન કેવડી ભાવલિંગી મુનિ એવા પણ અત્યારે તો હવે જોવા મળતા નથી. એવું આ કાળ, આ પંચમ કાળ ભગવાનના વિરોહ પડ્યા અને 2500 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો પછીથી અત્યારે આવી દશાની અંદર જયારે આવો સાચો પુરુષાર્થ ઉપાડનાર કોઈ એવા મુનિ હોય તો એને અહીંયા ભાગ્યશાળી સત્પુરુષ કયા છે. એટલે પંચમ કાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી સત્પુરુષાર્થી ગુરુદેવે સાચા પુરુષાર્થવાળા એવા મુનિને ભાગ્યશાળી ગણ્યા છે. એટલે કહે છે કે સત્પુરુષાર્થી જીવ મિથ્યાત્વાદી રૂપ મળ રહિત નિર્વિકલ્પ આત્મદશા તે આવશ્યક છે તેને અંગીકાર કરે છે અને તે સદધર્મ રક્ષામણી એવો સત્યાર્થ ચિદાનંદમાં જાગૃત, પોતાના ચૈતન્ય આનંદમાં જાગૃત રહી પોતાના સ્વ આશ્રિત વિતરાગ ધર્મની મિથ્યા ભાવોની રક્ષા કરવામાં સમર્થ મુનિ થાય છે. રક્ષા તેની કરવી છે? પ્રભુ જૈન દર્શનની કઈ રક્ષા થોડી થાય છે. જૈન દર્શન તો અનાદિનું છે, એનો નાશ થઈ શકે જ નહીં, કેમ કે એ તો જીવનું સ્વરૂપ છે. જીવનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે જીવ અનાદિથી થઈ રહ્યો છે. એટલે અનાદિથી ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે જયારે એ થઈ રહ્યો છે તો પછી કોઈને કોઈ જીવ એવી દશામાં હોય. 13મા ગુણસ્થાનની દશા તો શાશ્વત ગુણસ્થાન છે, એટલે એ દશામાં તો કોઈને કોઈ જીવ હોય જ છે. અને એવી દશામાં છે તો પછી એવી ધર્મની પ્રરૂપણા પણ જગતમાં તો થઈ જ રહી છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે આ પંચમ કાળ છે, એ જ રીતે ઐરાવત ક્ષેત્રને વિશે એમાં કાળ પરિવર્તન હોય છે અને અમુક સમયે તીર્થંકર ભગવાન હોય, અમુક સમયે ન હોય એવું હોય છે. પણ મહાવીર ક્ષેત્રમાં તો ત્રણેય કાળે એક સરખું જ છે. ત્યાં તો ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને બીજા અનેક કેવડી ભગવાન બિરાજમાન હોય જ છે. એટલે જૈન દર્શન તો એવું અનાદિનું રહ્યું છે, એટલે એની કઈ રક્ષા કરવાની તો જરૂર છે જ નહીં. એ તો છે જ, પણ અહીંયા રક્ષાનો અર્થ એવો છે, ગુરુદેવે બહુ સરસ અહીંયા અર્થ કર્યો છે, વિતરાગ ધર્મ ને જે જાળવીને રહ્યો છે અને
જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વ ને તજીને પોતે રહ્યો છે, એટલે મિથ્યાત્વ રૂપ ધર્મ નથી. મિથ્યાત્વ કયા પ્રકારે છે એને સમજીને એ મિથ્યા ભાવે થતો નથી, એમ એ પોતે એ રીતે પરિણમીને બીજાઓને એ ઉદાહરણરૂપ થાય છે, એમ એ ધર્મ રક્ષા કરી રહ્યો છે. બાકી કઈ કોઈ ધર્મનો નાશ કરી જાય એમ તો છે જ નહીં. પોતે સ્વ આશ્રિત વિતરાગી ધર્મમય થયો છે એવો એ સમર્થ મુનિ છે. એટલે મિથ્યા ભાવોથી એ બચે છે અને પોતે એમ પરિણમન કરે છે તો બીજાઓ પણ એ ઉપરથી બોધપાઠ લઈ અને મિથ્યા ભાવોથી બચે. આ મિથ્યાત્વ છે એમ એ સમજે. શું કે છે અહીંયા? પંચમ કાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી સત્પુરુષાર્થી જીવ મિથ્યાત્વ આદિરૂપ મળ રહિત નિર્વિકલ્પ આત્મદશા તે આવશ્યક છે, એ આવશ્યકને અંગીકાર કરે છે. તે સત્ધર્મ રક્ષામણી એવો સત્યા ચિદાનંદમાં જાગૃત રહી પોતાના સ્વ આશ્રિત વિતરાગ ધર્મની મિથ્યાભાવોથી રક્ષા કરવામાં સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે. પરિગ્રહ એટલે પર વસ્તુનો સંયોગ, એ પરિગ્રહ નથી, પણ પર વસ્તુનો જે સંયોગ થયો હોય છતાંય એમાં પોતાપણાની બુદ્ધિ એને પરિગ્રહ કયો છે. પર વસ્તુ તો હોય, સંયોગ કરીને અનેક વસ્તુઓ મળી હોય, પણ એ વસ્તુઓ એ કાંઈ એનો પરિગ્રહ નથી. એ વસ્તુમાં પોતાપણાનો ભાવ છે તે પરિગ્રહ છે. અહીંયા કહે છે કે જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે. વસ્તુ તો હોય પણ વસ્તુની રુચિ થવી, એમાં આમ છે ને તેમ છે, એ મને આમ લાભદાયી છે ને તેમ લાભદાયી છે, એવા વિકલ્પોમાં રાચી એવો બધો વિસ્તાર કરવો, એ પરિગ્રહની નિશાની છે. વસ્તુ છોડી દેવાથી કાંઈ અપરિગ્રહી થવાતું નથી. પરિગ્રહોના વિસ્તારને છોડવો એટલે પરિગ્રહોની રુચિને છોડવી, એની કલ્પના પણ ન કરવી, એમાંથી આમ થશે કે તેમ થશે એમ પણ વિચાર ન આવે, ત્યારે પરિગ્રહ છૂટ્યો કહેવાય. તે અપરિગ્રહી થયો હોય એને નવી કોઈક વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ માર્કેટમાં આવે અને જો એમાં રસ પડતો હોય તો હજી એનો પરિગ્રહ છે. અહીંયા ગુરુદેવે આ વિસ્તાર શબ્દ મૂક્યો છે ને એટલે આપણે એ વાત કરી રહ્યા છીએ કે જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે. પરના ગ્રહણ ત્યાગ રહિત જ્ઞાન માત્ર છું એવા ભાન સહિત વસ્ત્ર પાત્ર આદિનો ત્યાગ છે. એક શરીર માત્ર પરિગ્રહ છે. પિંછી કમંડળ તે ઉપચરિત પરિગ્રહ છે. એ કહેવા માત્ર પરિગ્રહ છે. ઉપચરિત એટલે કહેવા માત્ર, ખરેખરો એ પરિગ્રહ નથી. સંયમ હેતુ શરીર સંબંધી આહાર વિહારની ઈચ્છા છે એટલી અપેક્ષાએ દેહ માત્ર પરિગ્રહ છે. અને જે પુણ્ય પાપ રૂપી વિકટ વનને બાળનાર અગ્નિ છે, પુણ્ય પાપ રૂપી વિકટ વનને બાળનાર અગ્નિ સમાન છે. અર્થાત ચૈતન્યમાં એવું એકાગ્ર થઈ રહે છે કે વિભાવની ઉત્પત્તિ જ થતી નથી, એટલે આશ્રવ પણ નથી અને પુણ્ય પાપના બંધ પણ નથી. એવો તે મુનિ આ કાળે મનુષ્ય લોકમાં તથા દેવલોકમાં પણ દેવોથી સારી રીતે પૂજાય છે. સ્વર્ગે જનાર સમ્યક દ્રષ્ટિ મહાર્ધિક દેવનું પદ પામે છે. એટલે કે એવો વૈમાનિક દેવ થાય છે અથવા તો ઇન્દ્ર આદિના પદ પામે છે. તો આ રીતે આ કળશ 241 ત્યાં પૂરો થાય છે. તે પછીથી કળશ 242 તપસ્યા લોકેસ્મિન
ઈલ સુધિયા પ્રાણદયિતા નમસ્યાશા યોગ્યા સતમખલ સત્તસ્ય સતતમ પરિપ્રાપ્તયિતામ યહ સ્મરતિનીર સંસારજનિતમ સુખમ રેમે કશ્ચિદ્વત કલિહતો સૌ જડમતી. 242માં શ્લોકના અર્થમાં કહે છે કે આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણ પ્યારી છે. સુબુદ્ધિઓ જે સમ્યક દૃષ્ટિ છે, જેને સ્વહિત કરવું છે, જેને સ્વ પરનો વિવેક છે, એ બધા સુબુદ્ધિઓ છે. અને જે સુબુદ્ધિ છે એમને તપશ્ચર્યા પ્રાણ પ્યારી છે. આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણ પ્યારી છે. તે યોગ્ય તપશ્ચર્યા 100 ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. એટલે કે ઇન્દ્રો પણ એવા તપસ્વીને વંદન કરે છે. જેને સાચી તપશ્ચર્યા છે એવા તપસ્વીને બધા ઇન્દ્રો વંદન કરે છે. તેને પામીને જે કોઈ જીવ કામાંધકારયુક્ત, કામના અંધકારયુક્ત એટલે કામાંધકારયુક્ત આ તપશ્ચર્યાને પામીને જે કોઈ જીવ કામરૂપી અંધકારયુક્ત સંસાર એ સંસારજનિત સુખમાં રમે છે, તે જળમતી શરીરે કળીથી હણાયેલો છે, કળી કાળથી ઈજા પામેલો છે. તપશ્ચર્યાનો યોગ એને બન્યો છે, છતાંય કોઈ જીવ એ તપશ્ચર્યાનો યોગ બન્યો છે એ બધું એને ખ્યાલમાં છે, ને છતાં પણ જો કોઈ જીવ કામેચ્છામાં અંધ બનીને, કામાંધ બનીને સંસારજનિત સુખમાં રમે છે તો એને તો જળ કયો. એને તો કહે છે કે એ જળમતી, એ કળીથી હણાયેલો છે, એટલે કે કળી કાળથી ઈજા પામેલો છે. એટલે કે આ પંચમ કાળ ને કારણે એ હણાયો છે. પંચમ કાળે ક્યાં એને હણ્યો છે? પંચમ કાળ તો નિમિત્ત માત્ર છે. પ્રભુનો વિરહ પડ્યો એટલે આ એવો કાળ આવ્યો જેમાં ધર્મની ઘણી વિરાધમાં વર્તે છે. પણ એ બધું છે છતાંય એ તપશ્ચરણને છોડીને કામાંધ થયો, એમાં એ બીજા શું કરે? બીજા બધા તો નિમિત્ત કારણ છે. એનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે. આપણે પંચમ કાળને વિશે જન્મ્યા છીએ, અત્યારે પ્રભુના વિરહ પડ્યા એવી ધર્મની પ્રભાવના જે ત્રીજા કાળ ને ચોથા કાળમાં હતી એવી અત્યારે નથી. એટલે આપણે કામાંધ થઈએ અથવા તો ધર્મ માર્ગમાં પ્રવૃત્તિએ નહીં અથવા તો વિપરીત માર્ગે ચડી જઈએ, એ કઈ બરાબર વાત નથી. એ કઈ સમાધાન નથી, એ જસ્ટિફિકેશન નથી. વર્તમાનમાં પણ આપણે ધારીએ તો સાચા માર્ગે, સાચા મોક્ષ માર્ગે પ્રવર્તી શકીએ તેમ છીએ. તપશ્ચરણ આદિ સાચો પુરુષાર્થ આપણે કરી શકીએ એમ છે. એટલે સાચા પુરુષાર્થને દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જાણીને આપણે એમાં ન પ્રવર્તીએ તો એ કઈ કાળનો દોષ નથી. વળી કાળથી ઈજા પામેલો એમ કહ્યું છે, એ કાળનો દોષ નથી, એ તો એનો પોતાનો દોષ છે. તો આ કળશનો વધુ વિસ્તાર વિજય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 813, 242માં શ્લોકના અર્થ પછીથી કહે છે કે જ્ઞાનીને દેહ, ધન, સ્ત્રી, આબરૂની પ્રીતિ નથી. જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિને
શરીરની પોતાનો દેહ છે એની, ધનની, સ્ત્રીની, આબરૂની પ્રીતિ નથી, પણ તપશ્ચર્યા, મુનિપણું, સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણરૂપ પ્યારી છે. તપશ્ચર્યા એમને પ્યારી છે એટલે તપશ્ચર્યાની પ્રીતિ છે. સમસ્ત સુબુદ્ધિઓને એ પ્રાણરૂપ પ્યારું છે. શું? તપશ્ચરણ. બધા સમ્યક દ્રષ્ટિઓ તેને ઉત્તમ માને છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં અવિરતી સમ્યક દ્રષ્ટિ કરો એને સંકિત આચરણ ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર અને સંકિત આચરણ ચારિત્રનો એક જ અર્થ કર્યો છે ગુરુદેવે તો, પણ કેટલાક લોકો, કોઈક પંડિતો એને જુદા સમજે છે અને એમ કરી અને ચોથા ગુણસ્થાને એમ કહે છે કે સંકિત આચરણ ચારિત્ર છે, સ્વરૂપ આચરણ ચારિત્ર નથી. સ્વરૂપ આચરણ ચારિત્ર સાતમા ગુણસ્થાને હોય એમ પણ કહે છે. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં જેટલો સમય રહે છે એ સ્વરૂપમાં રહે છે એટલે એ અપેક્ષા એ સ્વરૂપ આચરણ ચારિત્ર જ છે. અને સ્વરૂપ આચરણ ચારિત્ર છે તો પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે વ્યવહારથી જે પોતાના 25 પ્રકારના દોષોને દૂર કરવા રૂપ જે એનું ચારિત્ર છે એ ચારિત્રને સંકિત આચરણ ચારિત્ર કહેવાય. એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર અને સંકિત આચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાનની દશામાં હોય જ છે અને એને એકાર્થ કહેવામાં આવ્યા છે. એટલે સમ્યક દ્રષ્ટિને પણ આવું ચારિત્ર તો છે અને એ સિવાય એને ઉત્તમ ચારિત્રની ભાવના છે. એટલે કે સકલ ચારિત્રની ભાવના છે. સકલ ચારિત્ર પ્રગટ થાય છે મુનિ દશામાં અને સકલ ચારિત્ર સહિત છે કેવો એ મોક્ષ માર્ગી મુનિ પછી શ્રેણી ચડી જાય છે અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એ પહેલા એને યથાખ્યાત ચારિત્ર થઈ જાય છે. એટલે બધા સમ્યક દ્રષ્ટિઓને પણ એ જે ચારિત્ર છે એ જ ઉત્તમ છે. સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો જ પુરુષાર્થ છે. ભલે એ ચોથા ગુણસ્થાને છે પણ એની શ્રદ્ધામાં એમ છે અને ઉત્તરોત્તર એ એવો પુરુષાર્થ કરી રહ્યો છે. કોઈને એમ લાગે કે ચોથા ગુણસ્થાને અવિરતિ છે ને શું પુરુષાર્થ, ચારિત્રનો શું પુરુષાર્થ કરે છે? પ્રભુ એ ચારિત્રનો પુરુષાર્થ કરી જ રહ્યો છે. સમ્યક આચરણ ચારિત્ર સહિત છે અને એ પોતાના સંકિતના 8 દોષોને દૂર કરે છે, 8 પ્રકારના મદરહિત થાય છે, 6 પ્રકારના અનાયાસનો ને ત્યાગે છે, 3 પ્રકારની મમતાને પણ ત્યાગે છે, એમ 25 દોષ રહિત થાય છે અને સ્વરૂપને વિશે વારંવાર એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. એટલે એવું એને ચારિત્ર તો છે જ અને ચારિત્રની તો એની ઊંચી ભાવના છે. બધા સમ્યક દ્રષ્ટિઓ એ ચારિત્રને ઉત્તમ માને છે. આગળ ગુરુદેવ કહે છે કે તપનો અર્થ આત્મજ્ઞાનપૂર્વક નિર્ગ્રંથ વિતરાગ મુનિ દશા છે. ઉત્તમ ચારિત્રની વાત કરી, સકલ ચારિત્રની વાત કરી ને, એ ચારિત્ર એ મુનિને હોય છે. તો એ ચારિત્રમાં શું છે? અથવા તો મુનિ તપ કરે છે, મુનિને તપ છે, તપસ્યા છે, તો એ શું છે? એ તપ છે, એ ચારિત્ર જ છે. તો એ શું છે? તો એનો અર્થ કરતા અહીંયા કહે છે કે તપનો અર્થ આત્મજ્ઞાનપૂર્વક નિર્ગ્રંથ વિતરાગ મુનિ દશા છે. નિર્ગ્રંથ વિતરાગ મુનિ દશા. નિર્ગ્રંથ મુનિ દશા એમ નથી કહ્યું, વિતરાગ મુનિ દશા એટલે જેને વિતરાગી પરિણામ થાય છે એવા નિર્ગ્રંથ મુનિ કે આત્મજ્ઞાન પૂર્વક તપ કરે છે, માત્ર બાહ્ય તપ કરે છે એમ નથી. એટલે તપનો અર્થ થાય છે આત્મજ્ઞાન પૂર્વક નિર્ગ્રંથ વિતરાગ મુનિ દશા અને એ ચારિત્રની દશા છે. એ ચારિત્ર છે. એટલે એવું તપશ્ચરણ, એવું ચારિત્ર એ સમ્યક દ્રષ્ટિઓ પણ એને ઉત્તમ માને છે અને એનો જ પુરુષાર્થ એ આગળ વધતા વધતા કરી રહ્યા છે. મુનિ દશામાં એવું તપશ્ચરણ હોય છે, એવું ચારિત્ર હોય છે. જ્ઞાની ગૃહસ્થ સંયમધારી ન થઈ શકે
તો પણ એટલે કે ગૃહસ્થ દશામાં છે તો એ મુનિના જેવો સંયમધારી નથી થઈ શકતો, તો પણ નિત્ય તેની ભાવના ભાવે છે. સમ્યક દર્શન થયા પછીથી એને બીજી કોઈ ભાવના નથી હોતી. આવી ગતિ મળે તેવી ગતિ મળે એવી કોઈ ભાવના નથી હોતી. એની ભાવના તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને સ્થિર થવું એ જ ભાવના છે, અને એનું નામ જ ચારિત્ર છે, એનું નામ જ તપ છે. એટલે જ્ઞાની ગૃહસ્થ સંયમધારી ન થઈ શકે તો પણ નિત્ય તેની ભાવના ભાવે છે. ચોથા ગુણસ્થાને પણ એમ જ હોય છે, એ જ ભાવના હોય. જો સાચો સમ્યક દ્રષ્ટિ છે અને એનો પુરુષાર્થ એવો ઉપડ્યો છે તો એને એની જ ભાવના હોય, અને એક અથવા બીજા પ્રકારે એ બાહ્યમાં પ્રગટ થયા વિના રહેતું નથી. એની ભાવના બહારમાં દેખાઈ આવે છે. કૃપાળુદેવે અપૂર્વ અવસરની રચના કરી એ દ્વારા ખ્યાલ આવે છે કે કૃપાળુદેવને કેવી ભાવના હતી, કેવી મુનિદશાની ભાવના હતી. એ અપૂર્વ અવસર કાવ્ય જે રચાયું છે એ દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે કે કૃપાળુદેવની કેવી ભાવના હતી. ગુરુદેવને જયારે આ પરિવર્તનનો પ્રસંગ આવ્યો તો એ પરિવર્તન શા માટે કર્યું એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ગુરુદેવને પણ એવી જ ભાવના. ગુરુદેવ કહે છે કે અમે મુનિ કહેવાઈએ જ નહીં, આ વસ્ત્ર સહિત આ મુનિ પણ હોઈ શકે જ નહીં. એટલે અમે મુનિ નથી, અમે તો ગૃહસ્થ છીએ એમ કરીને મોટપટ્ટી ઉતારી દીધી, અને જે સંપ્રદાય હતો એ સંપ્રદાયના સાધુપણાનો ત્યાગ કર્યો અને એમ થયું કે અમે તો ગૃહસ્થ છીએ. કઈ પોતે પાછા ગૃહસ્થ થઈ ગયા, સામાન્ય ગૃહસ્થ જેવા એમ નહીં, બાકીના બધા આચાર વિચાર એમને એવા જ રાખ્યા. તે છતાં એમ થયું, કેમ કે મુનિ દશા કોને કહેવાય? મુનિ તો નગ્ન દિગંબર મુનિ હોય, આત્માના પ્રત્યુષ્વ સંવેદન સહિત જંગલમાં વિચરતો મુનિ હોય. એ વાત ગુરુદેવને અંદરમાં એટલી બધી બેસી ગઈ એટલે એમને પણ એવી જ ભાવના ભાવી, અમે પણ એવા જ મુનિ થઈશું. એટલે આ મુનિ પણ તે સાચું નહીં. સંપ્રદાયમાં એમને કાંજી મુનિ કહેવામાં આવતા. કાંજી મુનિ પણ સાચું મુનિ પણ નથી, એ વાત એમને પોતે પકડી અને પોતાની ભાવના તો સાચા મુનિ થવાની હતી એટલે એ વેશ એમને ત્યાગી દીધો. એટલે એ દ્વારા પણ ખ્યાલ આવે છે કે સમ્યક દ્રષ્ટિને પણ એ જ ભાવના હોય છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની ગૃહસ્થ સંયમધારી ન થઈ શકે, સંયમધારી ન થઈ શકે, બરાબર છે, એમ બને તો પણ એને અંતરમાં તો એમ જ હોય, એને નિત્ય એની જ ભાવના હોય, એવા ચારિત્રની એવા તપશ્ચરણની જ ભાવના હોય. હું ચૈતન્યમાં ઉગ્ર રમણતા ક્યારે કરીશ? જો આ શબ્દોમાં જ બતાવી આપે છે કે ગુરુદેવને પણ આવી જ ભાવના હતી. હમણાં એમને નમસ્કાર કઈ શબ્દો નીકળ્યા નથી. હું ચૈતન્યમાં ઉગ્ર રમણતા ક્યારે કરીશ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્ઞાન ધ્યાનમાં મસ્ત દિગંબર મુનિ ક્યારે થઈશ? એમ પ્રીતિથી ભાવે છે. એમાં હઠ નથી, હઠથી મુનિ પણ હોય નહીં, હઠથી મુનિ પણ નથી. કેવી છે તે મુનિ દશા? ગુરુદેવ કહે છે કે કેવી છે તે મુનિ દશા કે તે 100 ઇન્દ્રો દ્વારા પણ વંદ્ય છે. એ દશા 100 ઇન્દ્રો દ્વારા વંદ્ય છે, સતત વંદનીય છે. ઇન્દ્રો પણ એને એવી દશાને વંદન કરે છે. જેની એવી દશા થઈ છે એને એ દશા થઈ છે માટે વંદન કરે છે. તે મુનિપદ સામાન્ય નથી, તુચ્છ નથી, તુચ્છ તો છે જ નહીં પણ સામાન્ય પણ નથી, એ તો અપૂર્વ છે. એવું મુનિપદ એને કઈ વારે વારે પ્રાપ્ત થતું નથી ને જેને એવું મુનિપદ પ્રાપ્ત થયું છે એને વધુમાં વધુ 15 ભાવ થાય, એથી વિશેષ ભાવ થતા નથી. એ અપેક્ષાએ આપણે એને એમ કહીએ કે મિથ્યાત્વ જ્યાં સુધી હતું ત્યાં સુધી તો એને એવું મુનિપદ હતું જ નહીં. જેને એવું મુનિપદ પ્રાપ્ત થાય છે એની તો દશા ઘણી ઊંચી છે. એ તો પંચ પરમેષ્ટિમાં સ્થાન પામી જાય છે. મુનિનું સ્થાન તો પંચ પરમેષ્ટિમાં છે ને, અને એ ક્યારેય કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે કઈ કહેવાય નહીં. તે મુનિપદ તુચ્છ નથી. ગણધર દેવ પણ વંદે છે, મુનિને ગણધર દેવ વંદે છે. આમાં જરાક સમજવા જેવું છે. એમ થાય કે મુનિ ને પછી ઉપાધ્યાય ને પછી આચાર્ય, ને આચાર્યોમાં પણ શ્રેષ્ઠ જે છે તે ગણધર દેવ છે. તો ગણધર દેવ પણ મુનિને વંદે છે.
કે મુનિને વંદે છે એમ નહીં, મુનિ પદને વંદન કરે છે કે જે મુનિપદમાં સાતમા ગુણસ્થાનના બીજા ભાગની અંદર એ શ્રેણી ચડી જાય છે એવું એ મુનિપદ છે તે વંદનીય છે. એમ ગણધર પણ એને વંદે છે. એ દશા અને વંદન છે. એટલે ગણધર ભગવાન પણ નમસ્કાર મંત્ર બોલે છે એમ નથી કે પોતે ત્રીજા પદમાં છે એટલે ઉપાધ્યાય અને મુનિ નમસ્કાર નથી કરતા, એમ નથી. એટલે કે તે મહાન ગુરુપદ પામીને જે ભોગ આદિમાં સુખ માને છે, આવું ઊંચું પદ પામીને પણ જો એ પડી જાય અને ભોગ આદિમાં જો સુખ માને, કામ અંધકાર રૂપ સંસારથી ઉત્પન્ન સુખમાં રમે, તો પછી એ વ્યવહારનો પક્ષ કરી અને પુણ્ય આદિ વિકારમાં ઉત્સાહિત થઈ અને જ્ઞાતા માત્ર પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ધર્મનો વિરોધ કરી રહ્યો છે એ જડમતી છે. કામ અંધકાર રૂપ સંસારથી ઉત્પન્ન સુખમાં એ રમે છે, વ્યવહારનો પક્ષ કરી પુણ્ય આદિ વિકારમાં ઉત્સાહી થઈ જ્ઞાતા માત્ર સ્વભાવ ધર્મનો વિરોધ કરે છે તે જડમતી અરે રે કળી કાળ રૂપ પાપ વાસનાથી અણાયેલા છે. નિમિત્તનું કથન છે. કળી કાળ રૂપ પાપ વાસનાથી અણાયા છે એમ કહેવું હોય તો નિમિત્તનું કથન છે. કોઈ કાળ એને એવા પાપ વાસનામય બનાવતો નથી. પંચમ કાળ કાંઈ કરતો નથી. ગુરુદેવ સ્પષ્ટતા કરી. પંચમ કાળ કાંઈ કરતો નથી. જેવા ભલા ભૂંડા ભાવ કરે એવા એ ભાવને માટે એ પોતે દોષી છે. એમાં કાળ તો નિમિત્ત માત્ર છે. કાળ શું કરે? પોતે જ દોષી છે, પોતે જ અપરાધી છે, પોતે જ પ્રમાદપૂર્વક વર્તે છે. પોતાને જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે પોતાને અવસર પ્રાપ્ત થયો છે એને ચૂકી જાય છે તો એમાં એનો પોતાનો દોષ છે, બીજા કોઈનો દોષ નથી, કોઈ કાળનો દોષ નથી. વર્તમાનમાં આપણને પુણ્યને કારણે આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, તે છતાંય આપણે સાચા ધર્મના માર્ગમાં ન પ્રવર્તીએ તો એ કાળનો દોષ નથી. કાળનો દોષ નથી. કાળ તો નિમિત્ત માત્ર છે પ્રભુ. આપણા પુરુષાર્થની ખામી છે, આપણો પ્રમાદ છે. સ્વપુરુષાર્થને ચૂક્યો તેને પરકાળથી હણાયો એમ ઉપચારથી કહેલ છે. બાકી ખરેખર એવા પંચમકાળથી પરકાળથી એવા કળીકાળથી હણાયો છે એમ નથી. એ પોતે પોતાના પુરુષાર્થને ચૂક્યો છે. એટલે પછી એમ કહેવાય કે પંચમકાળ અથવા તો આવા કળીકાળથી એ હણાયો છે. 6 આવશ્યક નિર્વિકાર આત્મદશામાં સમાય છે. જે વ્યવહારથી આવશ્યક કયા 6 આવશ્યક તે બધા એ નિર્વિકાર આત્મદશામાં સમાય છે. એ દેહની ક્રિયામાં સમાતા નથી. એ દેહની ક્રિયા માત્ર રૂપ નથી. અને એવા અહીંયા આ આવશ્યક અધિકારની વાત ચાલે છે. એમાં આ શ્લોક 242નો બહુ સરસ કહ્યો. હવે એ 242 કળશ પછીથી કળશ 243 છે. અન્ય વશ સંસારી મુનિ વેશ ધરોપી દુઃખ ભાંગ નિત્યમ સ્વવશો જીવન મુક્ત કિંચિત નિન્યો દિનેશ્વરાદેશ. 243માં શ્લોકના અર્થમાં કહે છે કે જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે. 143ની ગાથા ની વાત જે છે ને એનો અહીંયા બરાબર પડઘો પડે છે. જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે. જે જીવ સ્વવશ છે તે જીવન મુક્ત છે.
142મી ગાથાનો પડઘો પણ સાથે ને સાથે અહીંયા પડે છે. 142 અને 143નો જે ભાવ છે એ મુનિરાજે અહીંયા પણ વ્યક્ત કરી દીધો છે. સ્વવશ છે તે જીવન મુક્ત છે, અને જે સ્વવશ નથી, અન્યને વશ છે, તે ભલે બહારમાં એ મુનિવેશધારી હોય તો પણ એ સંસારી છે. જે જીવ અન્ય વશ છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે. જે જીવ સ્વવશ છે તે જીવન મુક્ત છે, જીનેશ્વરથી કિંચિત મુન્ય છે. પણ જે સ્વવશ છે તે જીવ જીનેશ્વરથી કિંચિત મુન્ય છે, અર્થાત તેનામાં જીનેશ્વર દેવ કરતા જરાક જ ઉન્નત છે. જીનેશ્વરની સાથે જ એને તો સરખાવી દીધો. જે જીવ સ્વવશ છે તે જીનેશ્વરથી, જીનેશ્વર ભગવાન 13મા ગુણસ્થાનની દશામાં વિરાજમાન છે, સર્વજ્ઞ પરમાત્મા છે, એનાથી એને જરાક જ અનુભાવ થયો. કેમ એમ કહ્યું છે? કેમ કે જે સ્વવશ છે એનો પુરુષાર્થ એવો ઉપડે છે તો એ પણ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને હરિયન પરમેશ્વર થઈ જાય છે. એટલે ક્યારે એ શ્રેણી ચડી જશે એ કહેવાય નહીં. એટલા માટે જ એ સાધુના 3 પદને પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિદ્ધ પરમેશ્વર તો પૂર્ણ દશાને પ્રગટ કરી ચૂક્યા છે. હરિયન પરમેશ્વર, કેવડી ભગવાન, તીર્થંકર ભગવાન, એમણે પણ ભાવ મોક્ષની દશાને તો પ્રગટ કરી દીધી છે, અને 4 અઘાતી કર્મોનો તો આપોઆપ ક્ષય થઈ જવાનો જ છે. પણ જેમણે હજી કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું એવા ગણધર આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ સર્વ સાધુ, એને પણ એમની સાથે સ્થાન આપી અને આ નૌકાર મંત્ર બનાવવામાં આવ્યો છે, નમસ્કાર મંત્ર બનાવવામાં આવ્યો છે. કોઈએ બનાવ્યો નથી, અનાદિનો જ છે. પણ એમાં આ સાધુઓને કેમ સ્થાન આપ્યું? પેલાએ તો કેવળ જ્ઞાન પ્રગટ કરેલું છે, જેમને કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું એમને એમની સાથે કેમ વંદન કરવામાં આવે છે? એનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે એ બધા કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે, અપ્રતિહત ભાવે છે. એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે, પાછા પડવાના જ નથી. કદાચ ચૂકી જશે અને આયુષ પૂરું થઈ જશે, આ ભવે નહીં તો એના પછી બીજનો ભાવ દેવલોકનો થશે અને એના પછીના ભાવમાં પ્રગટ થશે. કેવળ જ્ઞાન તો પ્રગટ કરવાના જ છે. એટલે તો એમને પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે. એટલે એવા જે પોતાને વશ છે, સ્વને વશ છે, એ ખરેખર કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે અને એ નિર્વાણ પામવાના છે. એટલે જીવન મુક્ત છે. એટલે એ જીનેશ્વરથી કિંચિત નિમ્ન છે, એમ અહીંયા કહ્યું છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વરૂપમાં લીનતાની દ્રષ્ટિપૂર્વક વિતરાગતા રૂપ સ્વવશ રહેવું તે જીવન મુક્ત છે. જ્ઞાન સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ વાતની જ દ્રઢતા કરવાની. અને એને તો એવું દ્રઢ કરી લેવું જોઈએ કે રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે ને તો હું તો જ્ઞાન સ્વરૂપ છું એવા જ શબ્દો નીકળે. એ વાતની ખૂબ દ્રઢતા કરવાની અત્યારે જરૂર છે. સમ્યક દર્શન જેને થયું છે એને તો એ વાતની દ્રઢતા થયેલી જ છે, પણ જે સમ્યક દર્શનની સમ્મત થયો છે એને આ દ્રઢતા તો હોવી જ જોઈએ કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. અહીંયા તો જે જ્ઞાન સ્વરૂપ છે એની વાત લીધી છે. એટલે કે જે જ્ઞાન સ્વરૂપો પર્યાયમાં જેમને જ્ઞાન સ્વરૂપને પ્રગટ કર્યું છે એવા જ્ઞાન સ્વરૂપ થયા છે. શક્તિ રૂપે તો બધા જ્ઞાન સ્વરૂપ છે, પણ જેને પર્યાયમાં એ પ્રગટ કર્યું છે એટલે જ્ઞાન સ્વરૂપમાં જે લીનતા કરે છે એ વખતે જ્ઞાન સ્વરૂપ જ થઈ જાય છે. જીવ જ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે છે અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એ જ્ઞાન સ્વરૂપ થાય છે. એ દશાને વિતરાગી દશા કહી છે. એ પરિણામને વિતરાગી પરિણામ કહ્યા છે. એ પરિણામને મોક્ષ માર્ગના પરિણામ કહ્યા છે. એ જ પરિણામને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ કહ્યા છે.
કે છે કે જ્ઞાન સ્વરૂપમાં લીનતાની દ્રષ્ટિપૂર્વક વિતરાગતા રૂપ સ્વવશ રહેવું તે જીવન મુક્ત છે. એવી લીનતાની દ્રષ્ટિપૂર્વક જ્ઞાન સ્વરૂપમાં જ લીનતા હોય, એ સિવાય બીજું કાંઈ હોય નહીં એવી દ્રષ્ટિમાં અહીંયા શ્રદ્ધા પણ આવી જાય છે, વિશ્વાસ પણ આવી જાય છે અને એ તરફનો એવો પુરુષાર્થ પણ આવી જાય છે. તો ખરેખર એવી દ્રષ્ટિ કરી કહેવાય. જ્ઞાન સ્વરૂપમાં લીનતાની દ્રષ્ટિપૂર્વક વિતરાગતા રૂપ સ્વવશ રહેવું તે જીવન મુક્ત છે. અવશ્ય કરવા યોગ્ય તો અંતરમાં સ્વમાં ઠરવાની ક્રિયા છે. આને અવશ્ય કરવા યોગ્ય એટલે આવશ્યક કહ્યું છે. આ પરમ આવશ્યક કાર્ય છે. પુણ્ય આદિની ક્રિયા તો ધાર્મિક ક્રિયા નથી. પુણ્યનો બંધ પડે એવા સુખભાવ અને એવી ક્રિયા એ કઈ ધાર્મિક ક્રિયા નથી, એ ધર્મની ક્રિયા નથી, એ ધર્મનો માર્ગ પણ નથી, એ બંધનો માર્ગ છે. જેટલો શુભરાગ કરે તે પુણ્ય બંધની ક્રિયા છે અને તેનું જેને ભાન નથી કે આ બંધની ક્રિયા છે, પુણ્ય બંધની ક્રિયા છે, એ સંસારનું કારણ છે, એવું જેને ભાન નથી એ પછી શુભાશુભ ભાવને તાબે રહે છે, એમાં ને એમાં રમ્યા કરે છે. ભલે તે દ્રવ્યલિંગી મુનિ હોય પણ પુણ્ય રાગમાં લીન હોવાથી તે સંસારી છે, કેમ કે એને ફળ તો સંસાર જ મળવાનો છે. શુભભાવમાં લીનતા, શુભભાવમાં રમણતા, શુભાશુભ ભાવને તાબે થાય છે એવો એ દ્રવ્યલિંગી મુનિ હોય તો એ પણ ખરેખર સંસારી છે, કેમ કે શુભભાવના ફળ રૂપે એને સંસાર જ ફળે છે, બીજું કાંઈ ફળતું નથી. શુભભાવના ફળ સ્વરૂપે સંસાર ફળે છે, મુક્તિ થતી જ નથી, એટલે એને સંસારી કહ્યું. એને લાગે કે આ બધું બહુ કડક કહી દીધું, મુનિને સંસારી કહી દીધા, પણ પ્રભુ એનો અર્થ સમજીએ, એની અપેક્ષા સમજીએ તો વાત તો બરાબર સમજાય છે કે ભાઈ શુભભાવ દ્વારા તેની પ્રાપ્તિ થશે. ભવની પ્રાપ્તિ થવાની છે કે મુક્તિની પ્રાપ્તિ થવાની છે, સંસારની પ્રાપ્તિ થવાની છે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ થવાની છે. પુણ્ય દ્વારા તો સંસાર જ ફળે, બીજું શું ફળે? એમાં એમ નથી કેવું કે ભાઈ શુભ છોડીને અશુભમાં જાય, એવું ક્યારેક કહ્યું નથી. લોકો એનો ઊંધો અર્થ કરે, એથી શું થાય? એમ કહેવામાં આવે કે ભાઈ શુભભાવ છે તે સંસારનું કારણ છે, એટલે લોકો ઊંધો અર્થ કરે કે તમે તો શુભભાવની ના પાડો છો. એમાં ક્યાં કોઈએ ના પાડી? ગુરુદેવે ક્યારેય એની ના નથી પાડી. ઉલટું એમ કહ્યું છે કે ભાઈ અશુભથી બચવા તને શુભભાવ આવવો જ જોઈએ, પણ શુભભાવ તે ધર્મ નથી, એટલે તું આગળ વધે, એમ કહ્યું છે. ઊંધો અર્થ કરે લોકો. અહીંયા કહે છે કે લોકો કહે છે કે આને સંસાર છોડ્યો, વળી તે દ્રવ્યલિંગી પણ પોતાને ત્યાગી માને છે. દ્રવ્યલિંગી ગયો એટલે એને ભાવલિંગી મુનિ નથી કહ્યો, માત્ર દ્રવ્યલિંગી કહ્યો છે. ભાવલિંગી મુનિ હોય એને દ્રવ્યલિંગ તો હોય જ, એને ચોખ્ખું દ્રવ્યલિંગ તો હોય, એ સિવાય કઈ ભાવલિંગ હોતું નથી. અહીંયા માત્ર દ્રવ્યલિંગી કહ્યો ત્યારે એમ સમજી લેવું કે જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ પ્રત્યુત્સવ સંવેદન સહિત નથી, અથવા તો પ્રત્યુત્સવ સંવેદન ન હોય તો પણ પોતાના સ્વરૂપની એકાગ્રતા રૂપ ધર્મ માર્ગમાં નથી, વિતરાગી પરિણામ કરતો નથી, અને માત્ર બાહ્ય જે આચાર વિચાર છે એની સભાનતામાં રહ્યો છે, એ દ્રવ્યલિંગી છે. તો એવા દ્રવ્યલિંગીને વિશે કહે છે કે એ દ્રવ્યલિંગી પણ પોતાને ત્યાગી માને છે, અને બીજાઓ પણ એમ માને છે કે આને સંસાર છોડ્યો છે, એને દીક્ષા લીધી છે, ત્યાગી છે, ગુણી છે, એમ માને છે. છતાં પુણ્ય વ્યવહાર વિકારથી લાભ માન્યો, પુણ્ય શુભભાવ એ બધો વ્યવહાર એનાથી એને લાભ માન્યો, એવા વિભાવ ભાવથી, એવા વિકારી ભાવથી એને લાભ માન્યો, તો એને સંસાર કોઈ પ્રકારે છોડ્યો નથી. એ સંસારમાં જ છે, એના ફળ સ્વરૂપે પણ એને સંસાર જ પ્રાપ્ત થવાનો છે, એટલે એ સંસારી છે. તેણે મિથ્યાત્વ રૂપ સંસારને, એવા દ્રવ્યલિંગી મુનિએ મિથ્યાત્વ રૂપ સંસારને
સારી રીતે પકડેલ છે, કેમ કે એને શુદ્ધ ભાવની ભાવના છે. શુદ્ધ ભાવમાં એ જતો નથી, શુદ્ધ ભાવની રુચિ નથી અને શુભ ભાવની રુચિ છે. એટલે બીજી રીતે કહીએ તો એને સંસારને સારી રીતે પકડેલ છે. અને એવા જે દ્રવ્યલિંગી મુનિ હોય જેને શુદ્ધ ભાવની ભાવના નથી, એના ઉપદેશમાં પણ શું આવે? એના ઉપદેશમાં પણ એમ જ આવે કે શુભ કરો તો સારી ગતિ થાય. એના ઉપદેશમાં ગતિની વાત જ હોય, સારી ગતિ પામવાનો જ ઉપદેશ હોય. પણ જેને શુદ્ધ ભાવની જ ભાવના છે, ભલે શુદ્ધ ભાવમાં એ જઈ નથી શકતો, પણ આ શુદ્ધ ભાવને ધર્મ ક્યારેય માનતો નથી ને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ શુદ્ધ ભાવની જ જેને ભાવના છે, એના ઉપદેશમાં તો એવું ક્યારેય આવતું નથી કે શુદ્ધ ભાવ દ્વારા તમને સારી ગતિ થશે માટે શુદ્ધ ભાવ કરો. એના ઉપદેશમાં તો એમ જ આવે કે શુદ્ધ ભાવ છે તે જ ધર્મનું કારણ છે. એવો જે જીવ જેને શુદ્ધ ભાવની ભાવના છે એ શુદ્ધ ભાવને પ્રગટ કરી શકે છે. પણ જેને એની રુચિ જ નથી, જેને સ્વરૂપનું મહાત્મ્ય જ આવ્યું નથી, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય આવ્યું નથી, એની રુચિ થઈ નથી, તો એ પુરુષાર્થ ક્યાંથી એવો કરશે? એટલે શુભ ભાવમાં જ રહ્યો છે અને શુભ ભાવમાં રહ્યો છે તો એ સંસારી છે અને સંસારની ભાવનાને પકડી રાખી છે. એ અપેક્ષાએ તે મુનિ વેશધારી જે વ્રત તપ આદિ કરે છતાં નિત્ય દુઃખ ભોગવનાર સંસારી છે અને ચૈત્યને સહજ આનંદના આશ્રયથી જ લાભ માનનાર. અને બીજી વાત લીધી સાથે કે ચૈત્યને સહજ આનંદના આશ્રયથી જ લાભ માનનાર અંતરલીનતા વાળો જીવ જીનેશ્વરથી કિંચિત ન્યૂન્ય છે. તે વિતરાગ ચારિત્રને કારણે જીનેશ્વર પદ કેવળ જ્ઞાન નજીક થયેલો છે. વિતરાગી શ્રદ્ધા અપેક્ષાએ તે જીન છે જેને ચૈતન્યનો સહજ આનંદ વર્તે છે અને એનાથી જ લાભ માનનાર છે. અને વારે વારે એવો અંતરલીનતાનો પુરુષાર્થ કરી રહ્યો છે. એ જીનેશ્વરથી કિંચિત નિમ્ન છે અને વિતરાગ ચારિત્ર સહિત છે. એવો એ વિતરાગી શ્રદ્ધા અપેક્ષાએ જીન છે. વિતરાગી શ્રદ્ધા અપેક્ષાએ તે જીન છે અને ચારિત્રમાં અંશે જીન છે. પૂર્ણ ચારિત્ર નથી એટલે અંશે જીન છે. એ જીન સમાન છે પણ હજી પૂર્ણ જીન દશા એને પ્રગટ નથી કરી. એ જીન દશાને પ્રગટ કરવાનો છે એટલે એને એમ કહ્યું કે વિતરાગી શ્રદ્ધા અપેક્ષાએ જીન છે અને ચારિત્ર અપેક્ષાએ અંશે જીન છે એટલે કિંચિત દિનેશ્વરથી નિમ્ન છે. પૂર્ણની સન્મુખ છે, પૂર્ણતા પ્રગટ કરવાનો છે. નિશ્ચય ચારિત્રની મુખ્યતા છે. એને નિશ્ચય ચારિત્રની જ મુખ્યતા હોય. ચારિત્ર તે મોક્ષનું સાક્ષાત કારણ છે. પર સંબંધીનું ઓછું વધતું જ્ઞાન તે મુખ્ય નથી. પોતાનું સ્વરૂપમાં સ્થિરતારૂપ જે ચારિત્ર છે તે જ મોક્ષનું સાક્ષાત કારણ છે. તો આ રીતે 243મો શ્લોક અહીંયા પૂરો થાય છે. તે પછીથી 244મો શ્લોક છે, છેલ્લો શ્લોક છે અને એના પછીથી આગળની ગાથા 144ની ગાથા આવે છે. તો શ્લોક 244 અતએવ ભાતિ નિત્યમ સ્વવશો જીનનાથ માર્ગ મુનિ વર્ગે અન્યવશો ભાત્યવમ કૃત પ્રકરેશુ રાજ વલ્લભવત. શ્લોકના અર્થમાં કહે છે, આમ હોવાથી જ જીનનાથના માર્ગને વિશે મુનિ વર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે. આ જે ગાથા 142, 143 અને તે પછીથી આ જે 4 શ્લોક કહ્યા એ પછીથી હવે મુનિરાજ કહે છે કે આ બધું વર્ણન કર્યું, આ બધી વાત કરી તો એમ હોવાથી કહે છે કે આમ હોવાથી આ જે સત્ય નિરૂપણ કર્યું એમ હોવાથી જ જીનનાથના માર્ગને વિશે મુનિ વર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે. જે મુનિ સ્વવશ છે તે જ સદા શોભે છે. એ જ સાચો મુનિ છે.
અને અન્ય વશ મુનિ નોકરોના સમૂહોમાં રાજવલ્લભ એટલે ખુશામતથી રાજાનો માનીતો થયેલો નોકર સમાન શોભે છે. જો અન્ય વશ મુનિને કેવો કહ્યો છે? રાજા હોય એની ખુશામત કરી અને જે કોઈ નોકર એનો હોય એ પછી મોટો દેખાય બીજા સામાન્ય લોકોમાં, પણ તો ખુશામતને કારણે મોટો થઈ ગયો છે. એ ખરેખર એ મોટો નથી, એ ખરેખર મોટો શોધતો નથી. તો એવો જે મુનિ છે જે અન્ય વશ છે એટલે સ્વવશ નથી એવો મુનિ તો આ નોકરોના સમૂહમાં રાજવલ્લભ એટલે કે ખુશામતથી રાજાનો માનીતો થયેલો એ નોકર સમાન શોભે છે. રાજવલ્લભ નોકર સમાન શોભે છે. અર્થાત જેમ આવડત વિનાનો ખુશામતીઓ નોકર શોભતો નથી તેમ અન્ય વશ મુનિ પણ શોભતો નથી. સ્વવશ મુનિ છે તે જ શોભે છે, અન્ય વશ મુનિ શોભતો નથી. બહુ સરસ વાત કહી છે. એના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે આમ હોવાથી જ જીનનાથના માર્ગ વિશે મુનિ વર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે. નિત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કારણ પરમાત્માની સન્મુખ, નિત્ય હંમેશા સ્વરૂપ પ્રત્યક્ષ કારણ પરમાત્માની સન્મુખ. પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા છે. પોતે જ ભગવાન આત્મા કારણ પરમાત્મા છે. નિત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કારણ પરમાત્મા એવા કારણ પરમાત્માની સન્મુખ ચિદાનંદમાં લીનતાવાન મુનિ શોભે છે. જે હંમેશા સ્વરૂપને અનુભવવા વાળો સ્વરૂપ પ્રત્યક્ષ થયો છે, અથવા તો બીજી રીતે કહીએ તો જે પોતાનો કારણ પરમાત્મા છે તે સ્વરૂપ પ્રત્યક્ષ જ છે. તો એવા કારણ પરમાત્માની સન્મુખ થયો છે એ જ્ઞાન આનંદમાં લીનતા વાળો મુનિ સ્વવશ છે તે શોભે છે. કોઈ વ્યવહાર પુણ્ય વિકલ્પ બસ શુભ ક્રિયાકાંડ બહુ કરનાર હોય, નિમિત્ત આધીન દ્રષ્ટિવાન હોય તો તેની શોભા એ વિતરાગ માર્ગમાં શોભા નથી, એ શોભા નથી. પુણ્ય વિકલ્પ બસ શુભ ક્રિયાકાંડ બહુ કરનાર હોય, શુભ ભાવમાં હોય ને શુભની ક્રિયાઓ ખૂબ કરે, પણ દ્રષ્ટિ નિમિત્તાધીન હોય. નિમિત્તાધીન દ્રષ્ટિ એટલે શુભ ભાવ દ્વારા પોતાને ધર્મ થાય છે. કોઈ ગુરુની કૃપા થાય તો પોતાને ધર્મ થાય, દિનેશ્વર ભગવાનની કૃપા થાય તો જ ધર્મ થાય. એવી નિમિત્ત આધીન દ્રષ્ટિ હોય, અને એવી નિમિત્ત આધીન દ્રષ્ટિ હોય એટલે એ શુભ ભાવ મારે શુભ ભાવથી આગળ પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે નહીં, અને બધી ક્રિયા શુભ ભાવની જ હોય. એને નિમિત્ત આધીન દ્રષ્ટિવાન કહેવાય. પુણ્ય વિકલ્પ વશ શુભ ભાવના જ વિકલ્પ હોય એટલે એ પુણ્ય વિકલ્પ વશ કહેવાય. એની જ એને એકાગ્રતા થાય, એને વિશે જ વારંવાર વિચાર કરે, એ સિવાય બીજું કાંઈ એની વિચારમાં ના આવે. શુદ્ધ ભાવથી આગળ બીજે ક્યાંય વધે જ નહીં. શુદ્ધ ભાવનો તો એને વિકલ્પ ન હોય. બસ આખો વખત એને કેમ કરીને પુણ્યનો બંધ થાય અને શુદ્ધ ભાવ દ્વારા ધર્મ થાય, અને કોઈક આવીને મને કંઈક કરી આપશે, કોઈક વાસ્તવિક નાખશે એટલે મારું કલ્યાણ થશે, કે કોઈકના આશીર્વાદ મળશે તો મારું કલ્યાણ થઈ જશે, એવી એની મતિ હોય. એ નિમિત્ત આધીન દ્રષ્ટિ છે. એ છે કે કોઈ વ્યવહાર પુણ્ય વિકલ્પ શુદ્ધ ક્રિયાકાંડ બહુ કરનાર હોય, નિમિત્ત આધીન દ્રષ્ટિવાન હોય, તેની શોભા વિતરાગ માર્ગમાં નથી. એને શોભા વિતરાગ માર્ગમાં નથી એટલે એ વિતરાગમાં શોભતો નથી. એને વિતરાગ માર્ગમાં શોભાયમાન કહેતા નથી. તેથી તે અન્યવશ પર આશ્રય દ્રષ્ટિવાન મુનિ એવો છે જેને શુદ્ધભાવની ક્રિયા છે, શુદ્ધભાવની દ્રષ્ટિ છે, નિમિત્તાધીન દ્રષ્ટિ છે,
એ વિતરાગ માર્ગમાં શોભતો નથી, એ અન્યવશ છે, એ પરાખરે છે, એવો મુનિ કેવો છે? તો કે છે કે જેમ નોકર સમૂહમાં રાજા શિષ્યાની ખુશામત કરનારો આવડત વિનાનો મૂર્ખ નોકર શોભતો નથી, તેમ વ્યવહાર વ્રત આદિ ક્રિયાકાંડ દ્વારા લોકરંજન કરતો હોય, લોકો ભલે તેને સારો માને, પણ તે આત્મ અનુભવ રહિત હોવાથી નિશ્ચય આવશ્યક સ્વરૂપ એકાગ્ર આનંદમાં લીન મુનિઓમાં તે શોભતો નથી. અહીંયા તો શું કહ્યું છે? એની સરખામણી કોની સાથે કરી છે કે આવડત વિનાનો મૂર્ખ નોકર જે શોભતો નથી. ડાયો સેવક જ્ઞાન કળાથી ખુશી કરે એટલે એ તો એ સેવક તરીકે શોભે, એ બરાબર બુદ્ધિમાન છે, બહુ હોશિયાર એવો મુનિ હોય તો મુનિ તરીકે મહેતાજી હોય ને, મહેતાજીની વાત છે, કોઈ એવો હોશિયાર એવો મહેતાજી હોય, મુનિ હોય, એવો મહેતાજી મુનિ હોય તો એ હોશિયાર છે, તો એની હોશિયારીથી મુનિ તરીકે એ શોભે. પણ પેલો આવડત વિનાનો મૂર્ખ હોય અને એ પછી એને મહેતાજી બીજા લોકો કરે, એ કઈ મહેતાજી તરીકે કે મુનિ તરીકે કઈ શોધતો નથી. તો આ જે અન્ય વશ છે, પર આશ્રય છે, એવી દ્રષ્ટિવાળો જે શ્રવણ છે તે શોધતો નથી. તો આ રીતે આ 244મો કળશ અહીંયા પૂરો થાય છે. ગાથા 143 પછીથી આ 5 કળશ પૂરા થયા. હવે મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 144 આવે છે, એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે